રાધે રાધે મિત્રો, આજે મારે વાત કરવી છે મારા ગામની એક સત્ય ઘટના. મિત્રો, એક પિતાને ગંભીર બીમારી થાય છે અને તેમની ઉંમર પણ થઈ ગઈ છે. તો પરિવારમાં ખબર પડે છે, એમનો દીકરો એમને પૂછે છે કે પિતાજી તમારી શું ઈચ્છા છે? તમે તો આખી જિંદગી અમારી પાસે કાંઈ માગ્યું નથી, હવે તમારી ઈચ્છા હોય એ કહો. તો પિતાજી કહે છે કે બેટા, કે મારા મોટા ભાઈ ધામમાં વહી ગયા છે, એમની પાછળ મારે ભાગવત કથા કરવાની ઈચ્છા છે, જો થઈ શકે તો. અને એ દીકરો એ બાપની આજ્ઞાનું બીડું ઝડપી લે છે અને ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે. ભાઈઓ જાયું મિત્રો સ્નેહો અને ગામ લોકો સાથે ભવ્ય કથા કરે છે. તેની પોથી યાત્રામાં તેમના પિતાજી તેમની પાઘડી ઉતારીને તેમના દીકરાને પહેરાવે છે અને હેતથી ભેટી પડે છે અને હરખના આહું સલકાય છે. તેમના બા પણ તેમની બાજુમાં ઊભા છે. મિત્રો, આવું દ્રશ્ય ખડું થયું છે.